Hello students, how are you? Myself, Pujya Rohit from Pioneer School. વિદ્યાર્થી મિત્રો આપણો આ લાસ્ટ વિડીયો છે એક્ટિવ પેસિવ ચેન્જ ધ વોઇસનો. આમ તો જનરલી તમને પ્રેક્ટિસ માટે હું આ બે એક્સરસાઇઝ આપું છું, બરાબર છે. તમારે ઘેર પ્રયત્ન કરવાનો છે અને આ બે એક્સરસાઇઝ હું તમને સોલ્વ કરવાનો પ્રયત્ન કરું છું. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણો આ લાસ્ટ વિડીયો છે. તમને એક્ટિવ પેસિવમાં કે ચેન્જ ધ ટેક્સ્ટના કોઈ પણ ટોપિકમાં ખબર ન પડતી હોય તો તમે મને ગમે ત્યારે મેસેજ કરી અને પૂછી શકો છો કે સાહેબ આ જે પેરેગ્રાફ છે એમાં મને ખ્યાલ નથી આવતો, આપણે તમને સમજાવીશું પરફેક્ટલી. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણો આ જે ટેક્સ્ટ છે એ પેરેગ્રાફને આપણે સમજવાની કોશિશ કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો જનરલી જ્યારે પણ તમને એક્ટિવ પેસિવ ભણતા હોય તમને ખ્યાલ ના આવે તો તમારે શું કરવાનું છે, જે મેન આપણા જે વર્ડ્સ છે મતલબ કર્મ છે એની નીચે અંડરલાઇન કરી દેવાની છે, તો તમને વધારે જલ્દી ખ્યાલ આવી જશે, બરાબર છે. તો આપણે એ રીતે જ કરીએ જેથી તમને સરળતાથી સમજાવી શકાય. ઓકે, ચલો આપણે 4 વાક્યો આપે છે તો 4 કર્મ નીચે અંડરલાઇન કરી દીધી છે. તો પહેલું છે પીયુ. સ્ટાર્ટિંગ પોઈન્ટ તમને મેં આપ્યો નથી, બરાબર છે. તમારે એક્ટિવ પેસિવ બનાવવાનું છે. પિયુષ. હવે ઇઝ કેમ મૂકીશું તો અહીં સાદો વર્તમાન કાળ છે એટલા માટે. પિયુષ ઇઝ, પહેલું શું થશે વિદ્યાર્થી મિત્રો, ટોલ્ડ. પિયુષ ઇઝ ટોલ્ડ ટુ. હવે વધારાનો શબ્દ છે એ આપણે અહીં લઈ લઈએ, પછી આપણે ફાધર જે છે એને બાય દ્વારા દર્શાવીશું અને સમય એ રીતે. તો પિયુષ ઇઝ ટોલ્ડ ટુ સ્ટડી ઇંગ્લિશ બાય ફાધર એવરી મોર્નિંગ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે એવું વિચારીએ કે ચલો ભાઈ, પિયુષ લખી દીધું છે, આપણું કર્મ છે, ઇઝ છે, સાદો વર્તમાન કાળ છે, પિયુષ સાથે ઇઝ આવશે, પછી ટેલનું શું થશે, ટોલ્ડ. ટુ સ્ટડી ઇંગ્લિશ આ વધારાનો શબ્દ છે એટલે આપણે અંદર લખી દઈએ છીએ, કેમ કે આપણે એવરી મોર્નિંગ પણ પાછળ લખવાનું છે સમય સૂચકતા. અને બાય ફાધર, ટુ સ્ટડી ઇંગ્લિશ બાય ફાધર એવરી મોર્નિંગ, એ રીતે વાક્ય બનાવીએ છીએ જેથી ભૂલ ન પડે. હવે પિયુષ ડઝ નોટ લાઇક ધ આઈડિયા, તો ડઝ છે નીકળી જશે. ઓકે, તો ધ આઈડિયા હવે ડઝ નીકળી ગયું એટલે આપણે ટુ પણ યોગ્ય ટુ બીનું રૂપ પણ. ધ આઈડિયા ઇઝ કયા કાળમાં છે, સાદા વર્તમાન. ધ આઈડિયા ઇઝ નોટ લાઇકનું વિદ્યાર્થીમાં થશે લાઇકડ હવે બાય પિયુષ. ઓકે ફ્રેન્ડ, છેલ્લું વાક્ય, થર્ડ નંબરનું વાક્ય જોઈએ. હિઝ મધર ટોક ટુ હિમ અબાઉટ ઇટ. તો અહીં આપણું કર્મના સ્થાને હિમ છે અને છેલ્લે ઇટ પણ આપ્યું છે, પણ આપણે વાક્યને કર્મના સ્થાને મૂકવાનું હોય એટલે યોગ્ય કરતા જોઈએ. તો હિમનું શું થઈ જશે, હી. હવે જોઈએ આગળ શું મૂકવાનું છે, તો સાદા વર્તમાન કાળનું વાક્ય છે. ઓકે, તો હી ઇઝ, ટોકનું શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો, ટોકડ. હી ઇઝ ટોકડ. હવે અહીં ટુ બાકી છે, ટોકડ ટુ અબાઉટ ઇટ બાય હિઝ મધર. વધારાના શબ્દો છે પાસ્ટ પાર્ટિસિપલ પછી મૂકી દેવા જેથી કન્ફ્યુઝન રહે નહીં. તો હી ઇઝ ટોકડ ટુ અબાઉટ ઇટ બાય હિઝ મધર. ઓકે ફ્રેન્ડ્સ, લાસ્ટ સેન્ટેન્સ જોઈ લઈએ. તો પિયુષ કયું વાક્ય, નકાર વાક્ય છે તો ડઝ નીકળી જશે. તો પિયુષ ઇઝ નોટ, ટોક છે તો ટોકડ બાય મધર. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણે એમાં જે પણ વાક્યો લખ્યા છે એના અનુસંધાનમાં થોડી વાત કરી લઈએ. તો પિયુષ કર્મ હતું એટલે આપણે આગળ મૂકી દીધું છે, ઇઝ છે પિયુષ સાથે આવે છે. બીજા વાક્યમાં છે કે ધ આઈડિયા આપણું કર્મ છે, એના પછી આઈડિયા વિચાર એક છે એટલે ઇઝ મૂકી દીધું. ત્રીજા વાક્યમાં પિયુષ હી ઇઝ, તો હિમ હતું તેનું હી કરી દીધું, પછી ટુ બીન રૂપે ઇઝ મૂકી દીધું. પછી છેલ્લા વાક્યમાં પિયુષની વાત છે, સિંગ્યુલર છે એટલે ઇઝ મૂકી દીધું. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બાય પછી આપણે કર્મ વિભક્તિ દર્શાવી દીધી છે બધામાં. તો ખાસ ધ્યાન ઉપર લેવાનું કે જે વસ્તુ આપણને સમજાવવામાં આવી છે એ આ રીતે એક પછી સમજી લેવાની જેથી આપણને ખ્યાલ આવે. તો કર્મનું સ્થાન આપણે તમને દર્શાવ્યું હતું એ તમારે મૂકવાનું છે. ઓકે ફ્રેન્ડ્સ, તો આ રીતે
આ જે છે પેરેગ્રાફ એક્ટિવ પેસિવનો એ આ રીતે આપણે સોલ્વ કરીશું. જે કર્મનું સ્થળ સૂચક છે તમને એવું કન્ફ્યુઝન લાગે કે આમાં એ સાહેબ અબાઉટ ને ઈટ ને જે અમુક શબ્દો આપેલા છે જે આપણને બંધ બેસતા યોગ્ય અયોગ્ય લાગે છે કે ભાઈ ટૂંકું વાક્ય હોય તો વધારે લખી શકાય, પણ કર્મ આપણને સમજાઈ જાય એનું યોગ્ય સ્થાન તો આપણે એક્ટિવ પેસિવમાં જલ્દીથી વાક્યોને કમ્પ્લીટ કરી શકીએ છીએ. તો આપણું એક્ટિવ પેસિવમાં એક પેરેગ્રાફ છે. હવે જે બીજો પેરેગ્રાફ છે એમાં આપણે કર્મના સ્થાનની અંડરલાઈન કરીશું. ત્યારબાદ આપણે આગળ સમજીએ કે કઈ રીતે લખી શકાય છે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, તો સમજીએ પહેલાં કે ટુમોરો વી શેલ વિઝિટ દીવ. તો દીવ વી શેલ વિઝિટ દીવ આપણું કર્મ છે. બીજું પેરેગ્રાફ છે વી શેલ સી સી અ સી. તો આપણું સી એ અ સી એટલે કે દરિયો જોયો, અમે જોઈશું, તો એ છે અ સી એ છે કર્મ આપણું. પછી ત્રીજા પેરેગ્રાફમાં વી શેલ પ્લે બાસ્કેટબોલ ધેર. તો બાસ્કેટબોલ આપણું કર્મ છે. અને ચોથું જે સેન્ટેન્સ છે એમાં પોટેટો ચિપ્સ એ આપણું કર્મ છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ એક વસ્તુ જોઈ લઈએ, કર્મનો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. તો હવે આપણે આમાં જોઈ લઈએ કે કયા કાળમાં છે. તો ભવિષ્યકાળની વાત છે તો સેલ અહીં આપ્યું છે, અહીં સેલ આપ્યું છે. ત્રીજું સેન્ટેન્સ છે એમાં આપણને અહીં સેલ આપ્યું છે અને ચોથા સેન્ટેન્સમાં વીની વાત છે તો અહીં સાથે છે. વી સાથે આપણે સેલનો યુઝ કરીએ છીએ. જનરલી વિલનો પણ ઉપયોગ કરી શકીએ, પણ આઈ અને વી સાથે સેલનો ઉપયોગ કરવાથી આપણને વાક્યમાં વધારે ખ્યાલ આવશે. તો જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણું જે કર્મ છે આગળ લઈશું. લાલ પેનથી કરેલું છે દીવ, ઉગ્યું દીવ. હવે દીવ છે એ વિલ સાથે આવશે. તો પહેલાં આપણે ટુમોરો જે આપેલું હતું એ ટુમોરો લખી દઈએ, કેમ કે એનું જે સ્થાન છે આપણે બદલીશું ને એને પાછળ પણ લઈ શકાય. ટુમોરો દીવ will be, દીવ will be સેલ પછી will, જ્યાં આપણે દીવ લખ્યું ત્યાં will થઈ જાય છે અને પછી બી મુકાય છે. will be. હવે વિઝિટ છે એનું શું થશે? વિઝિટેડ. will be visited by, વી જે છે એની કર્મ વિભક્તિ શું થાય વિદ્યાર્થી મિત્રો? અસ. તો અસ. ઓકે, આ પહેલું વાક્ય. ટુમોરો ધી વિલ બી વિઝિટેડ બાય અસ. બીજું વાક્ય છે વી શેલ સી અ સી. તો અસી સ્ટાર્ટિંગમાં જ્યારે આપણે કર્મ લખીએ તો કર્મમાં પહેલો કેપિટલ શબ્દ લખીશું. તો અસી વિલ બી, અસી વિલ બી. હવે સી નું શું થાય? પાછ પાડી દો વિદ્યાર્થી મિત્રો. સીન will be seen by us. તો સી will be seen by us. દરિયા કિનારો અમારા દ્વારા જોવાય. ઓકે ફ્રેન્ડ્સ. ત્રીજું વાક્ય જોઈએ વી શેલ પ્લે બાસ્કેટબોલ. અમે ત્યાં બાસ્કેટબોલ રમીશું. તો બાસ્કેટબોલ માટે આપણો પહેલો કેપિટલ. બાસ્કેટબોલ will be played by us. હવે કઈ વધારાનો શબ્દ છે ધેર, તો આપણે ધેર લખી દઈશું us ધેર. ઓકે, આ રીતે. હવે ચોથું વાક્ય જોઈએ વી શેલ ઈટ પોટેટો ચિપ્સ. તો પોટેટો ચિપ્સ આપણું કર્મ છે. તો પોટેટો ચિપ્સ. હવે અહીં પણ આપણને સેલ આપ્યું છે, વિલ આપ્યું છે, તો અહીંયા પણ આપણે શું લખીશું? વિલ. પોટેટો ચિપ્સ will be eaten by us. ઓકે ફ્રેન્ડ્સ, તો આપણને ખ્યાલ આવી ગયો કે આપણું કર્મ છે બધાનું જે કર્મ સૂચક શબ્દ છે દીવ, પછી આમાં છે સી, અહીં આપણે બાસ્કેટબોલ લીધું હતું, અહીં પણ ઉપર પણ લખેલું છે, પછી પોટેટો ચિપ્સ. હવે એની સાથે બધા સાથે આપણે વિલ વાપર્યું છે તો વિલ બી. ઓકે ફ્રેન્ડ્સ, તો અહીં પણ વિલ બી છે અને અહીં પણ વિલ બી. ઓકે, પાસ્ટ પાર્ટિસિપલ આપણે જોઈ લઈએ તો સીન, વિઝિટેડ. ઓકે, તો આપણે ખાસ આ ધ્યાન ઉપર લેવાનું છે કે જે લખીએ છીએ શબ્દો. હવે આપણે આ ઉપર તમને થોડું સમજાવી દઈએ કે કર્મ તમારા કયા છે. તો ધ ન્યૂ સ્ટુડન્ટ આપણું કર્મ છે આખું. અ સ્પીચ કર્મ છે. ધ સ્ટુડન્ટ પ્રેઝડ હર વોર્મથ એન્ડ કોન્ફિડન્સ. તો હર વોર્મથ એન્ડ કોન્ફિડન્સ આખો શબ્દ ભેગો લેવાનો. ઓકે, અને છેલ્લામાં છે આ રીચા. ઓકે, તો તમને ખ્યાલ આવી ગયો છે ધ ન્યૂ સ્ટુડન્ટ્સ, અ સ્પીચ, પછી ત્રીજા વાક્યમાં છે હર વોર્મથ એન્ડ કોન્ફિડન્સ અને છેલ્લામાં છે રીચ. હવે ચોથું જે વાક્ય છે એમાં શું આવશે? ટુમોરોમાં વધેલું ગો ટુ રાજકોટ.
હી વિલ બી સી મેની પ્લેસીસ કર્મ છે. આઈ શેલ વેઇટ હિમ એટ હોમ. તો આપણે આમાં 3 વાક્યો છે એટલે 3 જ કર્મ છે. તો આ રીતે તમારે આ 2 જે પેરેગ્રાફ છેલ્લા આપેલા છે એક્સરસાઇઝના ભાગરૂપે વિદ્યાર્થી મિત્રો તમારે સોલ્વ કરવાના છે. અને બીજા પણ આપણે તમને કદાચ તમારી પાસે ગ્રામર છે તો એક્ટિવ પેસિવ આપેલું છે, તો એમાં પણ તમારી જાતે તમે સોલ્વ કરવાની કોશિશ કરજો. બહુ સિમ્પલ છે. અને આપણે સ્કૂલો ખુલો ત્યારે ફરીથી પણ આપણે ટોપિકને થોડો એક્ઝામ્પલ દ્વારા સમજીશું. તો થેન્ક યુ ફ્રેન્ડ્સ, અને તમે સ્ક્રીનશોટ લઈ લો અને નોટ ડાઉન કરી દો. થેન્ક યુ.